નમસ્તે દર્શક મિત્રો, એસએમબી વિભાગ હાર્દિક સ્વાગત છે। હું છું અબેદી જાની મકવાના। સમસ્ત કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક બન્યો કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થીઓને બનાવ્યા મજૂર। વિડીયો વાયરલ થતા કાર્યવાહી શરૂ। ભરૂચના કસક ગંડારામાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય પ્રવેશ, ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની। ભરૂચમાં ગાંધી નિવારણ દિવસ નિમિત્તે રક્તપિત્ત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું। ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે રેતી સિમેન્ટનો માલ તૈયાર કરાવી કામ કરાવાતું હોવાની ઘટનાનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારે આમ તેમ પડેલા હતા અને એની પેલી બેઅદબી થતી હતી, એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું, એટલે સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું। ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ આ શાળામાં બાળકો પાસે કામ કરાવતું હોવાના આક્ષેપ સાથે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની વિદ્યાર્થીઓ પાસે રેતી સિમેન્ટનો માલ તૈયાર કરાવતા અને કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો શિક્ષણ જગતમાં શર્મજનક સાબિત થઈ રહ્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાને અનેક ફરિયાદો વચ્ચે સવારના સમયે સ્કૂલમાં એક શિક્ષકે પોતે કોન્ટ્રાક્ટર બની ફોન ઉપર વાત કરતા અને તેની બાજુમાં એટલે કે શિક્ષક માર્ગદર્શન આપી રેતી સિમેન્ટના માલ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવતા હોય અને એક વિદ્યાર્થી રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી રહ્યો હોય, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આજ રેતી સિમેન્ટનો માલ તૈયાર કરી તગારામાં ભરી ચણતર કરવા જતા હોય અને માથે તગારા પર મૂકતા હોય એવા વિડીયો વિદ્યાર્થીઓના વાલીઓએ જ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાલીઓએ જ વાયરલ કરતા વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાતા હોવાની અનેક ફરિયાદો વચ્ચે આખરે વાયરલ વિડીયો મુદ્દે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી સચિવ શાહે પણ આ વિડીયો બાબતે કહ્યું હતું કે વિડીયો ધ્યાન ઉપર આવ્યો છે અને શિક્ષણ સમિતિની ટીમ તપાસ અર્થે મોકલી છે અને જો આ વિડીયો સાચો હશે અને કામ કરાવતું હશે તો સ્કૂલના શિક્ષકને પ્રિન્સિપાલ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમ કહી હાથ ઊંચા કર્યા હતા। જો કે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ રિઝવાના શેખનો સ્કૂલમાં સંપર્ક કરતા વિડીયોમાં શિક્ષક પણ કામ કરે છે તેવું કહી પોતાના બચાવ પક્ષે કહ્યું હતું અને બાળકો પાસે જે કામ કરવામાં આવે છે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે। આ કામગીરીમાં પણ પરીક્ષામાં માર્ક્સ મૂકવાના હોય છે તેમ કહીને વિદ્યાર્થીઓ પાસે ગંભીર પ્રકારની મજૂરી કરાવાતી હોવાના વિડીયો વાયરલ મુદ્દે પ્રિન્સિપાલે પણ પોતાનો લૂલો બચાવ કર્યો હતો। બાળકો પાસે આ જે કામ કરાવેલું એ અમે રિસેસના ટાઈમમાં 10-15 મિનિટ કરાવેલું અને સાથે સાહેબ અને આચાર્ય સાહેબ પણ હતા, પણ એવું હતું કે આચાર્ય બેનને સિમેન્ટ લેવા જવાનું થયું એટલે ગાડી લઈને ગયા, એટલે ભાઈ કોણે વિડીયો કર્યો અમને ખબર નથી અને સાહેબે ઓલરેડી માલ બનાવી આપેલો, પણ છોકરાઓનું કામ એવું હોય છે કે હવે થોડુંક એ હોય ને હાથ લૂછી નાખે, એની હાથે પેલું કપડું ન હોય ને એવું ન હોય એટલે થોડું
પેન દેખાયું હશે પણ આ સમૂહ કાર્યમાં અમે આ બાબત રિસેસના ટાઈમમાં કરેલો છે આ કામ અને અહીંયાથી જે ભાગ પસાર થાય એ બી અમને તો ખબર બી નથી પણ સમૂહ કાર્યની રીતે ખાસા બધા વિદ્યાર્થીઓએ મહાપુરુષોના ચિત્રો અમારે આમ તેમ પડેલા હતા અને એની પેલી બેડ બી થતી હતી એટલે અમે એવું કે મજૂર ન મળ્યું તે ટાઈમમાં અમને અડધા કલાકનું એટલે સમૂહ કાર્ય તરીકે અમે આ કામ લઈ લીધું એટલે એવો કંઈ અમારો ઈરાદો નથી કે એમને કર્યા કામ કરવાનું ભણવા જ આવે છે પણ રિસેસનો ટાઈમ હતો 12 ને 10 ને રિસેસ શું નામ તમારું? વિશ્વાના કસક ગરનાળામાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાં પ્રવેશી જતા ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની રહી છે. ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન વિકળતી જતી ટ્રાફિક સમસ્યાઓને ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના વ્યસ્ત કસક ગરનાળામાં બપોરના સમયે એક ટ્રક ઘૂસી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે અગાઉથી લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ જતા સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક બેદરકારીપૂર્વક કસક ગરનાળામાં પ્રવેશી ગયો હતો. પરિણામે ટ્રક લોખંડની એંગલમાં ફસાઈ જતા ટ્રક આગળ પાછળ હલાવી શકાય તેમ ન રહ્યું. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા. અનેક લોકો મહત્વપૂર્ણ કામે જતા અટવાયા હતા, જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કસક ગરનાળામાં વારંવાર મોટા વાહનો ઘૂસી આવતા હોવાના કારણે તંત્ર દ્વારા લોખંડની એંગલ લગાવવામાં આવી છે. તેમ છતાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી એ ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખ પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લામાં લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના તારીખ 28/8/2019થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. લાભાર્થી પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારી કચેરી, જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ ખાતે સંપર્ક કરવો. તદુપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓએ આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી છે. વધુ માહિતી માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે. 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું. જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયત્ન કરો, પ્રયાસ કરો. અમે તમને મદદ કરીશું. થેન્ક યુ સો મચ. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે બનનાર ગ્રામ પંચાયતના નવા ભવનનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ
જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકાના 18 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનના ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજરોજ ઉમરાજ ગ્રામ પંચાયત ખાતે 35 લાખના ખર્ચે થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના કોપાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રણજીતસિંહ વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મેહુલકુમાર જોશી તેમજ આમંત્રિતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 2666 જેટલી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 166 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ઉમરાજ ગામે 35 લાખ રૂપિયાના ખર્ચે નવું પંચાયત ઘર બનશે, જેનું હમણાં ખાતમુહૂર્ત થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમનું સ્વપ્ન છે કે ગ્રામ પંચાયતની ઓફિસ એ ગામનું સચિવાલય બને, અને એમની જે ઈચ્છા છે એ પ્રમાણે હવે અનેક પ્રકારના કામો ગામના નાગરિકોના એ પંચાયતના માધ્યમથી થવા લાગ્યા છે. પંચાયતમાં આ પ્રકારની તમામ વ્યવસ્થા અને સુવિધાઓ પણ છે, અને વધારે સુદૃઢ બનાવવા માટે નવા પંચાયત ઘરની આવશ્યકતા છે. અને એટલા માટે આજે આ ઉમરાજ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત 35 લાખ રૂપિયાના ખર્ચે આ કામ એકાદ મહિનામાં શરૂ થશે. સાથે સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોનું પણ એવો નિર્ણય છે કે જૂનું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે સારું છે એને ગામના વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી માટે એને ટ્રાન્સફર કરવામાં આવશે, જેના કારણે એક સાથે નવા પંચાયતની સાથે લાઇબ્રેરીની પણ સુવિધા આ ઉમરાજ ગ્રામ પંચાયતના ભાઈઓ બહેનોને મળવા જઈ રહી છે. એસએમસીપી સંસ્કાર વિદ્યાધામમાં એક્સપો 2026નું રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી હતી. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓને સીબીએસઈ સ્કિલ એક્સપો અને ટેચનોવેશન 2026 ખાતે રાષ્ટ્રીય સ્તરે માન્યતા. એસએમસીપી સંસ્કાર વિદ્યાધામ ભરૂચ કૌશલ્ય આધારિત અને નવીનતાના કેન્દ્રિત શિક્ષણ ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ 2 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચો સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન અને ટેક્નોવેશન 2026 પર નોંધપાત્ર માન્યતા મેળવી છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ વન સત્તાધીશ અને મોક્ષિત રનાએ અમદાવાદ ખાતે સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં શાળા તથા ગુજરાત રાજ્યનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો નવીન પ્રોજેક્ટ હસ્તાવની રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ થયેલો ગુજરાતનો એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો. દેશભરમાં પ્રદર્શિત થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટમાંથી માત્ર 15 પ્રદેશોના 52 પ્રોજેક્ટને જ રાષ્ટ્રીય સ્તરે રજૂઆત માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત અંગે જનજાગૃતિ વધારવા માટે ભરૂચમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષ ડોક્ટર મોલેરા શુક્લાની અધ્યક્ષતામાં આ રેલી ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ. રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેટેગર્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનતાને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા. ભેદભાવનો અંત લાવી ગૌરવ સુનિશ્ચિત કરીએ આ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલી દ્વારા રોગ અંગેની સમજ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડોક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ. આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડે નો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે. સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું. સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું. આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે, જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાંખું રતાશ પડતું જો ચાકુ હોય તો એ લેપ્રસી હોઈ શકે છે. એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ. અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે,
એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે. અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આઈટીઓ ભરૂચ ખાતે સીપીઆઈ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આઈટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષાત્મક સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કેમ્પમાં અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું અથવા અન્ય કારણોસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં આઈટીઓના 60થી વધુ કર્મચારીઓ સહિતના હાજર રહેલા લોકોએ સીપીઆર આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ ડેમો સાથે આપવામાં આવેલી તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં એઆઈટીઓ પંકજ પ્રઢિયાર, વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, રશ્મિ કંસારા, કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવા પ્રયાસ માટે કટિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી. આજરોજ આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને ફેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને તેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે, તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનું યુઝ કરતા હોઈએ છીએ. સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે. લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો. જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે. તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર, ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ, નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ. જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે, એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ, એ માટેનો આપણો આશય હોય છે. તો સંકલ્પ ફાઉન્ડેશન હું આભાર માનું છું જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા, એ બદલ થેન્ક યુ સો મચ. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા હરિરત્ન શોપિંગ સેન્ટરની 45 દુકાનોના શટર ખોલ્યા વિના 40 દિવસ બાદ તોડી પાડવાની કામગીરી કરાઈ રહી છે. ભરૂચ રેલવે સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે અને સિટી સેન્ટરની સામે રોડ ટચ ભરૂચ જિલ્લા પંચાયતમાંથી 1977 પૂર્વે પ્રથમ પ્રમુખ રતનસિંહ મહેડા અને બીજા પ્રમુખ હરિસિંહ મહેડા હતા અને તેઓએ બંનેના નામ થકી હરિરત્ન શોપિંગ સેન્ટરના નામથી કોમર્શિયલ 45 દુકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવી અને આ 45 દુકાનો જેમાં એક દુકાન 300 સ્ક્વેર ફૂટ અને ઊંચાઈ 15 ફૂટથી વધુ હોય અને આ દુકાનોના નિર્માણ કાર્ય બાદ હરાજી કરાઈ હોય પરંતુ અરજદારો ન મળ્યા હોય તેમ કહીને હવે 40 વર્ષ પુરાણી અને મોકાની દુકાનો ઉપર 10 લાખ રૂપિયાના ખર્ચીને ડિમોલેશન કરવામાં આવી રહ્યું હોય, જેની સામે જિલ્લા પંચાયતે ડિમોલેશનમાં દુકાનો તોડતા જ સરવાળે જિલ્લા પંચાયતની તિજોરીને જ નુકસાન થતું હોય તેવા આક્ષેપ સાથે દુકાનો તોડવા માટે ઠરાવ થયો છે કે કેમ અને દુકાનો તોડવા માટે જો સર્વ સંમતિ હોય તો સંમતિ આપનારાઓ પાસેથી પણ બાંધકામની રકમનું રિકવરી પણ થઈ શકે અને હાલમાં જ ઘણા જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જિલ્લા પંચાયત પાસેથી રેકોર્ડ માંગવાની પણ કામગીરી કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતની કામગીરી સામે પણ આક્રોશ વ્યક્ત કરાયો છે. હું ધવલ કનોજિયા આરટીઆઈ એક્ટિવિસ્ટ ભરૂચથી. આપ મારી પાછળ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર ડેપોની સામે 1977ની સાલની અંદર 45 જેવી દુકાનો બનાવવામાં આવી હતી. એ વખતે આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જિલ્લા પંચાયત દ્વારા દુકાનો બનાવવામાં આવી હતી. ત્યારથી લઈને આજ દિન સુધી 2026 આજે શરૂ થયું છે ત્યાં સુધી આ દુકાનો નવી નક્કોર દુકાન છે જેના શટર સુદ્ધા ખુલ્યા નથી અને આજે એને ડિમોલેશનનું કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અમને જે માહિતી મળી છે એ પ્રમાણે 22 કરોડથી ઉપરાંતના ખર્ચો કરીને નવું કોમ્પ્લેક્સ બની રહ્યું છે. તો આટલા કરોડોનો ખર્ચો 40 વર્ષથી જે કરેલો હતો
તો આ દુકાન આજ દિન સુધી કેમ બંધ રહી? એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા હતા, પરસેવાના પૈસા હતા, એ જે વેડફાયા છે, તો આવનારા દિવસોમાં આ જે ડેવલપમેન્ટ થવાનું છે એ પણ પૈસાનું ઈંધણ જ થઈ રહ્યું છે. તો આની અંદર તપાસ થવી જોઈએ. આ દુકાનો કેમ પડી રહી, આની હરાજી કેમ ના થઈ, આના શું કારણો રહ્યા, એ તપાસ થાય તો યોગ્ય છે. અને હવે જે બની રહ્યું છે એ પણ આવનારા ભવિષ્યમાં આ રીતે પડી ન રહે અને પ્રજાના પૈસાનો વેડફાટ ન થાય એ પણ જરૂરી છે. અસ્તુ, ભારત માતા કી જય. જોકે હરિરત્ન શોપિંગ સેન્ટરની વચ્ચે 200 વર્ષ જૂની બાલાપીર માસૂમ પીરની દરગાહ આવેલી હતી અને આ દરગાહ હજારો મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર હતું અને સદલ શરીફ અને ઉર્સ શરીફ પણ ઉજવાતા હતા અને વકફ બોર્ડમાં પણ 0312 થી નોંધાયેલી છે. છતાં પણ વહેલી સવારે મળસ કે 4 વાગ્યાના અરસામાં મોટા પ્રમાણમાં પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ શિયાળાની ઠંડીમાં જેસીબી ફેરવી જમીનદોસ્ત કરી નાખતા મુસ્લિમ સમાજ નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો કે જે તે સમયે આ શોપિંગ સેન્ટર કેટલાના ખર્ચે બન્યું હતું તેની માહિતી મેળવવા પણ જિલ્લા પંચાયતમાં પહોંચતા જિલ્લા પંચાયત પાસે પણ આ બાબતના જૂના રેકોર્ડ હોવાના કારણે ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આટલા મોટા પ્રમાણમાં અને મજબૂત દુકાનોને તોડી નાખવું એટલે જિલ્લા પંચાયતને સરવાળે તિજોરીને નુકસાન થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં છેલ્લા 2 દિવસથી તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ શોપિંગ એ જિલ્લા પંચાયત હસ્તકનું શોપિંગ છે. 1977ની આસપાસમાં 45 દુકાનોનું બાંધકામ અહીંયા કરવામાં આવેલું. હવે ત્યારબાદ હરાજી થઈ કે નથી થઈ એ તપાસનો વિષય છે અને હરાજી થઈ હોય તો એમાં કેટલી દુકાનો ગઈ અને કયા કારણસર દુકાનોનો વપરાશ ના થયો ને તંત્ર દ્વારા તે વખતે લાખો કરોડના ખર્ચે બનેલું શોપિંગને હાલ નવી જ દુકાનો છે જેનો બિલકુલ વપરાશ થયો નથી એને ડેમોલેશન કરવામાં આવી રહેલું છે. અને એની પાછળનું કારણ એ બતાવવામાં આવી રહેલું છે કે અહીંયા નવું રેસ્ટ હાઉસ અને શોપિંગ સેન્ટર બનશે. તો કેટલા સવાલ એ ઊભા થાય છે કે 1977માં બનેલા શોપિંગને આ જ જિલ્લા પંચાયત દ્વારા ની બેદરકારીથી એને આજ સુધી ચલાવી નથી શકી. છેલ્લે દુકાનોને તોડીને સરકારી તિજોરીને ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહેલું છે. તો શું ભવિષ્યમાં આ શોપિંગ બનશે, રેસ્ટ હાઉસ બનશે, તો આ પ્રમાણે જે હમણાં થયું એ પ્રમાણે જો ભવિષ્યમાં ઘટના બનશે કે એને જિલ્લા પંચાયત ચલાવવામાં અસમર્થ રહેશે તો એનો જવાબદાર કોણ? અને આ જે કરોડોના ખર્ચે હાલ નવું શોપિંગ અને રેસ્ટ હાઉસ બનેલું છે તો એ કઈ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે? આવા બધા ઘણા પ્રશ્ન જિલ્લા પંચાયતના વહીવટ સામે ઊભા થાય છે. ભરૂચ જિલ્લાની પબ્લિકને ખૂબ ચેતવાની જરૂર છે આ લોકોથી અને ખાસ કહેવા માગું છું કે આમાં જો ભવિષ્યમાં આ જ પ્રમાણે શોપિંગ નિષ્ફળ રહે તો જે તે સમયે મંજૂર કરનાર અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને એમની પર યોગ્ય પગલાં લેવામાં આવે. હું અબ્દુલ કામઠી. આજે મધ્યરાત્રિની જે દુઃખદ ઘટના એક બની કે ભરૂચના સિટી સેન્ટર ડેપોની સામે 2 મજારો આવેલી હતી. આ મજારો ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા રાત્રિના 3 વાગ્યાના સમય દરમિયાન એમને શું સપનું આવ્યું કે અહીંયા 2 મજારો છે તેને તોડી નાખવી. તમે જુઓ કે રાત્રિના સમયે મોટો પોલીસનો કાફલો, જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં આવે છે અને આસ્થાના જે કેન્દ્ર કહેવાય અને આ 2 દરગાહોને જે ડિમોલેશન રાત કરી નાખ્યું એનાથી ઘણું દુઃખ થયેલું છે. મુસ્લિમ સમાજને નહીં, એટલું મુસ્લિમ સમાજને નહીં, આ દરગાહ શરીફ પર તમામ ધર્મના લોકો અહીંયા આવતા હતા અને શીશથી માથું ત્યાં ઝુકાવતા હતા. પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓએ આ બંને દરગાહોને ડિમોલેશન કરી અને સીધી લીટીમાં એક રાત્રિના સમયે આ જે ઘટના કહી એને અમે સખત નિંદા કરીએ છીએ. અને તમે જુઓ કે આ જે બંને દરગાહો, આ દરગાહ હતી, આ દરગાહ ભરૂચ જિલ્લા પંચાયતની શોપિંગની વચ્ચોવચ્ચ પહેલમાં આવેલી હતી અને આજથી 200 વર્ષ જૂની આ દરગાહો હતી. આ દરગાહના રિનોવેશન કરવા માટે જે તે સમયે જિલ્લા પંચાયત પાસેથી રિનોવેશનની પરવાનગી પણ લીધેલી છે, એના અમારી પાસે પુરાવા છે. અને આ જ દરગાહ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી છે, જે પીટીઆરની ઉપર એના પુરાવા છે. પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓએ મધ્યરાત્રિએ કોઈ પણ જાતના ધાર્મિક આસ્થાને આજે 2 જેટલી મજાઓને તોડી નાખી અને ત્યાં આગળ કંઈ અમે અત્યારે
જિલ્લા પંચાયતના પ્રમુખનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું કે ત્યાં વિશાળ શોપિંગ બનાવવા જઈ રહ્યા છે. વિકાસ થાય એનાથી કંઈ વાંધો નથી, પરંતુ જે બે મજાઓને તોડવામાં આવેલી છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજના લોકોને આહત છે. અમે જિલ્લાના વહીવટી તંત્રને કહીએ જ કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ દરગાહ કાયદેસરની હતી. એને વકફ બોર્ડમાં ચારે જ ચડે કે એની પાસે ડોક્યુમેન્ટ, એટલે વકફ બોર્ડમાં આની એન્ટ્રી પર પડેલી છે અને એની પીટીઆર પર છે. એટલે અમે ચોક્કસ આ બાબતે મુસ્લિમ સમાજને દુઃખ છે અને અગાઉના સમયમાં મુસ્લિમ સમાજના લોકો આ બાબતે બિલકુલ ન્યાયિક પાસે, સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખે જ એવી અમારી માંગ છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક બન્યો કોન્ટ્રાક્ટર, વિદ્યાર્થીઓને બનાવ્યા મજૂર. વિડીયો વાયરલ થતા કાર્યવાહી શરૂ. ભરૂચના કસક ગન્નારામાં ભારે વાહનો પર પ્રતિબંધ છતાંય પ્રવેશ. ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની. ભરૂચમાં ગાંધી નિવારણ દિવસ નિમિત્તે રક્તપિત્ત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા લાભાર્થીઓને અનુરોધ કરાયો. તો
તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.